चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लुगतमा अर्यंता लुगतमा सिद्धा लुगतमा साहू लुगतमा केवली पनत्तो धमो लुगतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. એક શાંત સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા છે તે જ હું છું એમ ગ્રહણ કરે ઊંડાણથી સૂક્ષ્મતાથી યથાર્થપણે સ્થૂળતાથી ગ્રહણ કરે ઠીક પણ અંદર યથાર્થ ગ્રહણ કરે ત્યારે જ ભેદ જ્ઞાન થાય. એ જ્ઞાતાને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે એને દ્રવ્યગુણ પર્યાયથી ઓળખે અને અનેક રીતે એને ઓળખીને પણ નાયકને ગ્રહણ કરે. શરીરથી જુદું શુભાશુભ ભાવોથી પણ એનું સ્વરૂપ જુદું એ બધાને બધી રીતે ઓળખીને એને જ્ઞાતાને ગ્રહણ કરવો એ જ એનો ઉપાય છે. એની લગ્ની લગાડવી ન થાય ત્યાં સુધી વારંવાર વારંવાર એના વિચારો એનું મંથન જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાતાને દ્રઢ કરવા નાયક તે હું છું. સિદ્ધ ભગવાન જેવું જ્ઞાતા છે એવું જ્ઞાતાનું સ્વરૂપ જાણનારો ઉદાસીન જ્ઞાતા છે એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો એ જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. એને માટે બધું વાંચવું વિચારવું બધું એના ધ્યેયને માટે એક જ ધ્યેય. પ્રજ્ઞાથી જુદો કરો પ્રજ્ઞાથી ગ્રહણ કરો બધું પ્રજ્ઞાથી જ્ઞાનથી ગ્રહણ કરવાનું છે. દ્રવ્ય ગુણ પર્યાયથી આત્માનું સ્વરૂપ ઓળખે. હું દ્રવ્ય શું મારા ગુણો શું આ પર્યાય શું એ બધું કહે. જે મારા પુરુષાર્થને મંતાયા અશુભ શુભાશુભ ભાવો બધા થાય છે તે ભાવો પણ મારું સ્વરૂપ નથી. મારી પુરુષાર્થની મનતાથી એની સાથે એકત્વ બુદ્ધિ એ એકત્વ બુદ્ધિ તોડવાનો પ્રયત્ન કરે. પ્રયત્ન પોતાને કરવાનો. હું દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છું સ્વાતિક જેમ નિર્મળ એમ હું નિર્મળ છું પણ આજે બધી વિભાવ પર્યાયો થાય છે મારા પુરુષાર્થને મનતાય થાય છે. એકત્વ બુદ્ધિને કારણે એકતા મનાઈ ગઈ પણ હું તો એનાથી જુદો છે એમ જુદું પાડવાનો પ્રયત્ન કરે. એને જુદા પાડવાનો અભ્યાસ કરતા 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 એને સ્વાનુભૂતિ થવાનો પ્રસંગ આવે ને વારંવાર જુદા પાડવાનો પ્રયત્ન કરે. બાકી વચ્ચે શુભ ભાવોમાં દેવગુરુ શાસ્ત્રની મહિમા શાસ્ત્રનું ચિંતન એના વિચારો એનું વાંચન એને સૂક્ષ્મ રીતે આત્માનું સ્વરૂપ ઓળખવાનો પ્રયત્ન કરે. ચારે બાજુથી ઓળખે. દ્રવ્યથી સ્વરૂપ શું છે પર્યાયથી શું છે એમ ચારે બાજુથી વિચાર કરીને નિર્ણય કરે. પેલા નક્કી કરે કે આ બધ છે ને આ બધ છે ને નિત્ય ને અનિત્ય ને એ બધું વિચાર કરે. વિચારમાં બધું આવે પછી નય પક્ષો બધા તૂટી જાય છે. અંદર સ્વરૂપમાં જાય ત્યાં વિકલ્પ છૂટી જાય છે. બધા ક્યાંય નય પક્ષમાં નહીં અટકતો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ સ્વરૂપને પામે છે. આત્મામાં આનંદ છે આત્મામાં જ્ઞાન છે. બધું વિકલ્પ રહિત આત્માને સ્વાનુભૂતિ થાય એ જ મુક્તિનો માર્ગ છે. પહેલાં એનો અભ્યાસ કરે. ન થાય ત્યાં સુધી વારંવાર એનો જ અભ્યાસ કરે એમાં થાકે નહીં. વારંવાર એનો જ અભ્યાસ એનું જ રટણ એનું મનન એને પુષ્ટિ મળે એવી જાતના વિચારો હોય એવું વાંચન બધું કરે. સત્સંગ વિચાર વાંચન બધું ગુરુદેવે કીધું છે. એ ગુરુદેવનો આશય ગ્રહણ કરવા શું આશય હતો એમ ઓળખવા પ્રયત્ન કરે.
તો ઘણું સાંભળવા તમને મળી ગયું છે ને તે બહુ જ મહેરબાની કરી છે પટેલજી, ભાઈ અને ચંદુભાઈ મારી પાછળ હતા, બહુ મહેરબાની કરી છે. વચ્ચે શુભ રાગ આવે છે જેની અંદર દેવ ગુરુ શાસ્ત્રની મહિમા શાસ્ત્રનું ચિંતન, પણ એ બધાથી હું તો જુદો, મારું સ્વરૂપ જુદું છે. સિદ્ધ ભગવાનમાં જેમ કાંઈ નથી એમ મારામાં નથી, એમ એવું સ્વતઃ જ્ઞાયક પોતે છે. એવા જ્ઞાયકને ગ્રહણ કરવાનો પ્રયત્ન એક જ કરવાનો છે. એક આત્માને ઓળખવો, એને ગ્રહણ કરવું, એનું ભેદ જ્ઞાન કરવું, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી, બધું એમ આવી જાય. બધું એ જ કરવાનું છે. એને માટે આ બધું છે. વિચાર વાંચન લગ્ની લગાડવી, એના સિવાય કઈ ચેન પડી નહીં. આત્માને જુદો જાણવાનું છે, બધાથી જુદું જાણવું આત્માને, બધાથી જુદો, શરીરથી જુદો, વિભાવ બધા ભાવોથી જુદો, એ બધો સ્વભાવ જુદો છે. પર્યાયમાં થાય છે પણ મારું સ્વરૂપ જુદું છે. સ્વાતિક સ્વભાવે નિર્મળ, એમ હું નિર્મળ છું. આ બધા પુરુષાર્થની મનતાએ આ બધી કાળીમાં દેખાય છે. જેમ ઓલા લાલ પીળા ફૂલ દેખાય એમ બધું દેખાય, પણ એ મારું સ્વરૂપ નથી. એક જ તો બુદ્ધિ થઈ રહી છે અને પુરુષાર્થની મનતા છે, એટલે આ બધું દેખાય છે. કરવાનું એક જ છે, આત્માને ઓળખવો, પ્રજ્ઞાથી ગ્રહણ કરવો, પ્રજ્ઞાથી જુદો કરવો, એક જ કરવાનું છે. સમજવામાં તો બહુ ભેદ આવે છે. સમજવામાં તો બહુ ટાઈમ લાગ્યો. કેટલો ભેદ આવે છે, કેટલાય ભેદ કેટલાય આવે, પણ કરવાનું એક જ છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી ને ભેદ જ્ઞાન કરવું, એક જ કરવાનું છે. જે સિદ્ધ થયા તે ભેદ વિજ્ઞાનથી થયા છે. જે નથી થયા ભેદ જ્ઞાનના વિજ્ઞાનના અભાવથી નથી થયા. કરવાનું એક જ છે. સ્વભાવ ઓળખવો, ભેદ વિજ્ઞાન કરવું, એક જ કરવાનું છે. એને માટે આટલું બધું છે, બહારથી બધે રોકાઈ રહ્યો છે, એટલે થતું નથી. કરવાનું એક જ છે. એકને જાણે તો બધું જાણ્યું, એકને નથી જાણ્યું તો બધું જાણે છે. પણ એ એકને ઓળખવા માટે, એકને ઓળખવા માટે આ બધું છે. બધા ભેદ ઘણા દેખાય, ભેદ એ આત્મામાં નથી. એટલા વિભાવ ભાવો હું નથી, અધૂરી પર્યાયો જેટલો હું નથી, ક્ષોભ ભાવો જેટલો હું નથી. ક્ષોભ સંભાવ બધું અધૂરી પરે, બધું ચૈતન્યમાં થાય છે, પણ હું તો પૂર્ણ શાશ્વત છું, પૂર્ણ દ્રવ્ય સ્વરૂપે પૂરું છું. પર્યાયમાં બધું થયું છે. પર્યાયમાં છે, મારા આત્મામાં નથી. ભેદાન ભેદ દેખાય, કોઈ આમ કે કોઈ આમ કે. કરવાનું એક આત્માને ઓળખવાનું છે. દ્રવ્ય સ્વરૂપ શુદ્ધાત્મા છે આત્મા. પર્યાયનું એને જ્ઞાન રહે છે સાથે. હું શુદ્ધ આત્મા છું, દ્રવ્ય સ્વભાવે નિર્મળ છું, મારા પર્યાયમાં મલિનતા છે, પણ એ પુરુષાર્થ કરીને એ મલિનતા ટળી જાય છે. ભેદ વિજ્ઞાન કરીને એની ધારા એમને એમ ચાલે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને ભેદ વિજ્ઞાનની ધારા ચાલે તો પર્યાયની શુદ્ધિ થાય છે. એમાં જ સમ્યક દર્શન થાય, એમાં જ ચારિત્ર થાય, એમાં બધું થાય, એમાં જ વિતરાગ થાય, એમાં જ કેવળ જ્ઞાન, બધું એમાં જ થાય છે. બધું એમાં જ થાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી ભેદ વિજ્ઞાનની ધારા વધતી જાય અને સ્વાનુભૂતિની દશા વધતી જાય, બધું એમાં જ થાય છે. બધું એમાં જ છે. દ્રવ્ય દ્રષ્ટિના જોરમાં ભેદ વિજ્ઞાનની ધારા અને એના જોરમાં સ્વાનુભૂતિની દશા વધે, એ સમ્યક દર્શન, એમાં જ ચારિત્ર થાય, એમાં જ કેવળ જ્ઞાન, બધું વિતરાગ, બધું એમાં જ થાય છે. એ બધે રોકાય છે. આનું આમ છે, જ્ઞાનનું આમ છે, ને કર્તાનું આમ છે, ને આનું આમ છે.
એમાં એ નક્કી કરીને પોતે કરવાનો એક જ છે. બધું યથાર્થ નિર્ણય પોતાને જ કરવાનો રહે છે. દ્રવ્યથી શુદ્ધ, પર્યાયથી અશુદ્ધ, એ બધું નક્કી કરીને પોતાને જ એક દ્રવ્યને જ ગ્રહણ કરવાનું છે. બધી અપેક્ષાઓ સમજી અને પછી નય પક્ષોની જાળથી છૂટી પોતાને ગ્રહણ કરે તો વિકલ્પથી અતીત નયાતિક્રાંત થાય, પોતાને તો સ્વાનુભૂતિ થાય. એમાં રોકાયા કરે ને નિર્ણય ન કરે તો આગળ જતો નથી. એનો નિર્ણય કરવો જોઈએ કે આમ જ છે. બહારનું રોકાવું તો ઘણું દૂર રહ્યું, પોતાના ભેદ પ્રભેદમાં રોકાવાની પણ ત્યાંથી પણ પાછું વળવાનું. અંદર ભેદ થાય એમાંથી પાછું વળવાનું છે. બહારનું રોકાવું જુદું થઈ ગયું, પાછું અંદર નય પક્ષો થાય એનાથી જ એમાંય નહીં રોકાવું. ભેદ પ્રભેદો હોવા છતાંય એને જાણે પણ એમાં રોકાય નહીં. એનો પ્રતિબંધ ન રાખે. આમ જ છે એમાં આગ્રહ કર્યો નથી. દ્રવ્ય દ્રષ્ટિને ઓળખે, દ્રવ્યથી શુદ્ધ છું પર્યાયમાં ને એનો ઉદાસીન થઈને અંદર સ્વરૂપમાં જાય તો વિકલ્પ તૂટે. પેલા વિચારો કરીને નક્કી કરે, પછી એનો છૂટી જાય અંદરથી. નિર્ણય પોતાને કરવાનો છે. माताजी स्थिर चित्त क्यों नहीं होता? स्थिर चित्त क्यों नहीं होता? ચિત્તમાં સ્થિરતા કેમ નથી આવતી? સ્થિરતા પોતે એને પરિણતિમાં અસ્થિરતા પોતે અંદર એટલી લાગી હોય તો સ્થિરતા આવે ને. આત્માને નાયકનું અસ્તિત્વ ગ્રહણ કર્યું નથી એટલે વાસ્તવિક સ્થિરતા ક્યાંથી આવે? નાયકનું અસ્તિત્વ ગ્રહણ કરે, એને બરાબર દ્રઢ કરે નાયકને તો વાસ્તવિક સ્થિરતા આવે. નહીતર તો સ્થિરતા એક બહાર તો ઉપયોગ ફેર્યા કરે તે તો અસ્થિરતા રહ્યા કરે. અને શુભ ભાવથી સ્થિરતા કદાચ આવે તો એ સાચી સ્થિરતા તો પોતે નાયકને ગ્રહણ કરે તો સ્થિરતા આવે. રુચિ પોતે પોતા તરફ જાય તો એ અમુક શુભ ભાવમાં રોકાય. શુભ ભાવમાં રોકાય તો સાચી સ્થિરતા તો નાયકને ગ્રહણ કરે ત્યારે આવે. ઉપયોગને પોતાને પાછો વાળવાનો છે. વિકલ્પ દોડ્યા કરતા હોય ને પોતે શુભ ભાવ કરી એમાં ઉપયોગને દોરવે. પણ તો ધ્યેય તો એક શુદ્ધાત્માનું જ રાખવાનું. એક શુદ્ધાત્માને ગ્રહણ કરે તો સ્થિરતા તે શુભ ભાવો રૂપે થાય. નાયકને ગ્રહણ કરે ત્યારે એની સ્થિરતા સાચી થાય. દ્રષ્ટિનો ઉપયોગ બહારમાં હોય છતાં એક અપેક્ષા એને સ્થિરતા જ છે. બહારમાં ઉપયોગ હોય તો અંદરમાં સ્વરૂપની અપેક્ષા સ્થિરતા છે. સ્વરૂપ આચરણ ચારિત્ર છે ને, શ્રદ્ધા જ્ઞાનને સ્વરૂપ આચરણ ચારિત્ર છે એટલું સ્થિરતા છે અંદર. ઉપયોગ બહાર હોય તો એની એવી અસ્થિરતા, નાયકને ભૂલીને અસ્થિરતા થતી નથી. નાયક એના હાથમાં જ છે એને સ્થિરતા એવી નથી થતી કે નાયક એનો ભેગો થઈ જાય, એકત્વ થઈ, એવું નથી થતું. જુદું રહીને નાયકની અમુક સ્થિરતા એને રહે જ છે, માટે એને વાસ્તવિક અંતરમાંથી અસ્થિરતા નથી આવતી. એ ચારિત્રની અપેક્ષા કહેવાય. બાકી અને દર્શન અપેક્ષા એને એવી અસ્થિરતા નથી આવતી કે એકદમ ભેગો થઈ જાય, કે વધારે પડતો શુભ ભાવમાં એવું ચડી જાય કે એકત્વ થઈ જાય તો નાયક ભૂલી જાય તો એની તો અસ્થિર કહેવાય. નાયકને ભૂલતો જ નથી. નાયકને હાથમાં જ રાખે તે મર્યાદામાં બહાર જાય છે. મર્યાદા તોડીને બહાર જતું નથી. નાયક એની સ્વરૂપ મર્યાદા પોતાની મર્યાદામાં રહે છે. મર્યાદાથી બહાર જતો જ નથી. અને જ્ઞાતા ધારા રહે છે અને બહાર જાય છે. એની મર્યાદામાં જ રહે છે, માટે એ અસ્થિર એવું થતું જ નથી. દર્શન અપેક્ષા તો સ્થિર જ છે. સ્થિર છે દર્શન અપેક્ષા. શું ઘણે આમ ઉત્કૃષ્ટ સ્વભાવ હોય કે અશુભાવની પણ તીવ્રતા દેખાય તોય પણ એ બહારથી ગમે દેખાય, અંદર એવું થતું જ નથી.
બહારથી દેખાય, અંદરમાં એવું એકત્વ નથી થતું નથી. અશુભથી તો ઘણું ઓલું થઈ ગયું તો બહારથી ગમે ઈ દેખાય, એ તો હે જ ગણીને દે તો એ બહારથી દેખાય. અને શુભ ભાવમાં તો એને ભક્તિ આવે તો બહાર એવું દેખાય, બહુ ક્રિયાઓમાં. અંદર મર્યાદા છોડીને, નાયકને છોડીને બહાર જતો નથી. નાયક તો ગ્રહાયેલો જ છે. નાયક ગ્રહાયેલો છે ને અમુક પ્રકારે એના વેદનમાં છે, ગ્રહીને મૂકી દીધો એમ નથી. ક્ષણે ક્ષણે એના વેદનમાં નાયક રિયાજ કરે છે કે એને બહાર જાય ઉપયોગ શુભ આવે એ જ ક્ષણે એ નાયક એનો જુદો છે અને વેદાઈ રહ્યો છે. નાયક એ ક્ષણે વેદાઈ રહ્યો ને બહાર ઉપયોગ જાય, એ છૂટો રહીને જ બહાર જાય. બહાર ક્રિયાઓમાં ગમે એ દેખાતું હોય. બે એને હે બુદ્ધિ છે ને આ શુભ રાખતો વચ્ચે એ એને અંદર ઠરી નથી શકતો, એટલે દેવગુરુ શાસ્ત્ર તરફ એનો જે ઉપયોગ જાય છે, પણ એ નાયકને છોડીને નથી જતો. સંસારના કાર્યોમાં જાય એને ગ્રસ્તાશ્રમ, તો આત્માને નાયકને છોડી નથી જતો નથી. નાયકને ગયો છે ને નાયકને વેદી રહ્યો છે. વેદી રહ્યો છે એનું અમુક અપેક્ષા વેદન છે. નાયક તો જ સ્વરૂપ આચરણ ચારિત્ર કહેવાય છે. શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતમાં બીજું કઈ શોધમાં એક સત્પુરુષને શોધીને તેના ચરણ કરોમાં સર્વભાવ અર્પણ કરી દે, પછી જો તને મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે. આમાં વિશેષ ગ્રહણ કર્યો છે ને માર્ગ સ્વાનુભૂતિ કરી છે, માર્ગને જાણે છે, માટે સત્પુરુષને ગોત. એ બધું તને કહે છે. માટે એક સત્પુરુષ તને અંતરથી કાંઈ સમજાતું નથી, એક સત્પુરુષ શોધ. એ સત્પુરુષ જે કે એનો આશય બધો ગ્રહણ કરી લે તો મોક્ષ મારી પાસેથી લેજે, એનો અર્થ તને મોક્ષ મળવાનો જ છે. સત્પુરુષને તે ગ્રહણ કર્યા અને સત્પુરુષને તે ઓળખા તો માર્ગ તને મળવાનો જ છે અને મોક્ષ પ્રગટ થવાનો જ છે. માટે મોક્ષ ન મળે તો મારી પાસે, એનો અર્થ એ છે કે તને મોક્ષ મળવાનો જ છે એમ કે છે. અનંતકાળથી સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી તો કાં દેવ કાં ગુરુ મળે અને પોતાને ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. દેશના લબ્ધિ પ્રગટ થાય એટલે અવશ્ય સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. માટે દેવ ગુરુ અવશ્ય એકવાર દેશના લબ્ધિ થાય તો એક નિમિત્ત એને મળે છે. થાય છે ઉપાદાનથી, પણ નિમિત્ત હારે એવો સંબંધ હોય છે. માટે તું એક સત્પુરુષને ગોત તો એમાં તને બધું મળી રહેશે. એ સત્પુરુષ તને મળ્યા અને તને પ્રાપ્ત થયા વગર રહે એવું બનતું નથી. અવશ્ય પ્રાપ્ત થશે, કારણ તને સત્પુરુષ ઉપર ભક્તિ આવીને અર્પણતા આવી, તે સત્પુરુષને ઓળખા તો તને આત્મા ઓળખાયા વગર રહેશે નહીં. જે ભગવાનને ઓળખે એ પોતાને ઓળખે છે, પોતાને ઓળખે એ ભગવાનને ઓળખે છે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે એ ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાય, ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે એ પોતાને ઓળખે છે. માટે તું સત્પુરુષને ઓળખ તો તને આત્મા ઓળખાયા વગર રહેશે જ નહીં. માટે અવશ્ય તને સ્વાનુભૂતિની પ્રાપ્તિ થશે ને અવશ્ય મોક્ષ મળશે એવું નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે.